શનિવારે સાંજે જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદને કારણે મધ્ય કાશ્મીરના બુડગામ જિલ્લાના ચોટીનાર ગામમાં 8 મકાનો અને 10 ગૌશાળાને ભારે નુકસાન પહોંચ્યું હતું। અહીં કુલ 26 રહેણાંક મકાનો તૂટી ગયા હતા, પણ કોઈ જાનહાનિ થયાના સમાચાર હજી સુધી મળ્યા નથી। સતત થઈ રહેલા ભારે વરસાદને લીધે કાશ્મીર વેલીમાં પૂરની ચેતવણી આપવામાં આવી છે। વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં પૂરનો ખતરો હોવાથી ત્યાંના લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવાની ચેતવણી આપવામાં આવી છે। તે ઉપરાંત કેટલાક વિસ્તારોમાં વરસાદને કારણે ભૂસ્ખલન થવાથી શ્રીનગર જમ્મુ નેશનલ હાઈવેને માઠી અસર પહોંચી છે। રોડને સાફ કરવા માટે શનિવારના રોજ હાઈવે બંધ કરવામાં આવ્યો હતો, જે સતત બીજા દિવસે બંધ રાખવો પડ્યો હતો। કાશ્મીરમાં થયેલા ભારે વરસાદને કારણે નદીઓમાં પૂર આવવાની શક્યતા સેવવામાં આવી હતી। તે ઉપરાંત નદીઓમાં પાણીનું સ્તર ઊંચું આવવાથી તંત્રના અધિકારીઓ સાબદા થઈ ગયા હતા। હવામાન વિભાગે 3 એપ્રિલ સુધી ભારે વરસાદ થવાની અને પૂર આવવાની આગાહી કરી છે। ભારે વરસાદ અને ભૂસ્ખલનને લઈને રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાહન વ્યવહારને અસર પહોંચી હતી, જેમાં શ્રીનગર, ઇસ્લામાબાદ, રાહમુ, તહબા, છત્તરપુરા અને પખરપુરાના માર્ગો બ્લોક થઈ ગયા હતા, જેના પગલે પુરવઠાને અસર પહોંચી હતી। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન।